નદીમાં તણાઈ ગયેલા વેપારીને મગર ખાઈ ગયો। પોલીસે મગરમચ્છનું પેટ ચીર્યું તો અંદરથી જે નીકળ્યું જોઈને તમે પણ હેરાન થઈ જશો। આવું તમે ક્યારેય નહીં જોયું હોય। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, આફ્રિકાના એક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। કોમાટી નદી ગાંડીતુર બની હતી। એક જાણીતો બિઝનેસમેન પોતાની કાર લઈને એક નાનકડો પુલ પાર કરી રહ્યો હતો, પરંતુ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર અધવચ્ચે જ ફસાઈ ગઈ। બીજા દિવસે સવારે પોલીસને કાર મળી, પણ અંદર કોઈ નહોતું। દરવાજો ખુલ્લો હતો। શું વેપારી વહેણમાં તણાઈ ગયા કે પછી નદીના ઊંડા પાણીમાં છુપાયેલા શાંત શિકારીઓએ તેમનો રસ્તો રોક્યો હતો? સર્ચ ઓપરેશન અને રહસ્યમય ટાપુ। મિત્રો, પોલીસ ટીમના કમાન્ડર જોન મેદાનમાં આવ્યા। ડ્રોન અને હેલિકોપ્ટરથી આખી નદી ખૂંદી વળ્યા। તપાસ દરમિયાન નદીની વચ્ચે એક નાનકડો ટાપુ દેખાયો, જ્યાં રૂવાડા ઊભા કરી દે તેવા વિશાળકાય મગરમચ્છો તડકો શેકી રહ્યા હતા। ત્યાં જોનની નજર એક 15 ફૂટ લાંબા અને 500 કિલો વજન ધરાવતા મહાકાય મગરમચ્છ પર પડી। આ મગરમચ્છ બીજા કરતાં અલગ હતો। તે હલનચલન કરતો ન હતો, જાણે તેનું પેટ ભારે હોય। હેલિકોપ્ટર ઉપર હોવા છતાં તે નદીમાં ભાગવાની કોશિશ પણ કરતો ન હતો। જીવના જોખમે રેસ્ક્યુ। મિત્રો, જોને હિંમત કરી તે હેલિકોપ્ટર પરથી દોરડા વચ્ચે નીચે ઉતર્યા। નીચે ભૂખ્યા મગરમચ્છોનું ટોળું હતું। તેમણે પેલા શંકાસ્પદ મગરમચ્છોને દોરડાથી બાંધ્યો। આ એક અત્યંત જોખમી ઓપરેશન હતું। હેલિકોપ્ટરે પૂરી તાકાત લગાવી મગરમચ્છને હવામાં ઉંચક્યો અને નદીની બહાર કાઢ્યો। મગરમચ્છને તપાસ માટે કૃંગર નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યો। જ્યારે નિષ્ણાતોએ મગરમચ્છનું પેટ ચીર્યું ત્યારે આખી ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી। જે દ્રશ્ય સામે આવ્યું તે કંપાવનારી છૂટી જાય તેવું હતું। માનવ અવશેષો, વેપારીના શરીરના ભાગો। મિત્રો, મગરમચ્છના પેટમાંથી મળી આવ્યા વેપારીના શરીરના ભાગો સાથે 6 જોડી જૂતા। સૌથી મોટું સસ્પેન્સ અહીં હતું કે મગરમચ્છના પેટમાંથી માત્ર વેપારી જ નહીં, પરંતુ અલગ અલગ પ્રકારના 6 જૂતા પણ મળી આવ્યા હતા। આ જૂતા જોઈને પોલીસ અધિકારીઓ હચમચી ગયા હતા। એનો અર્થ એ હતો કે આ મગરમચ્છ વર્ષોથી આ નદીમાં સિરિયલ કિલર બનીને ફરતો હતો। અહીં પૂરમાં તણાતા કેટલાક અજાણ્યા લોકોને પોતાનો કોળિયો બનાવી ચૂક્યો હતો। વેપારીના અવશેષોને DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે। જોની બહાદુરીને કારણે એક ખૂની મગરમચ્છનો અંત આવ્યો છે, પરંતુ નદીના ઊંડા પાણીમાં હજુ પણ આવા કેટલાય રહસ્યો છુપેલા હશે તે કોઈ જાણતું નથી। સંદેશ: કુદરત સામે માનવી ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પરંતુ જ્યારે પ્રકૃતિ પોતાનું રદ્રરૂપ ધારણ કરે છે ત્યારે બચવું અશક્ય બની જાય છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો।